ચલો પહેલો ક્વેશ્ચન જુઓ. એ શું કહે છે કે ઇન્ક્રીઝ ઇન એબ્સોલ્યુટ એન્ડ પર કેપિટા રિયલ જીએનપીની અંદર વધારો થાય છે એબ્સોલ્યુટ ટર્મની અંદર રીતે અને પર કેપિટા એટલે કે માથાદીઠની અંદર રીતે જીએનપી ગ્રોસ નેશનલ પ્રોડક્ટ. અને તેમ છતાં પણ ઇકોનોમિક ડેવલપમેન્ટ થતું નથી. તો એનું કારણ નીચેનામાંથી જે છે એ કયું હોઈ શકે? પહેલું એવું કહે છે કે ઇન્ડસ્ટ્રીયલ આઉટપુટ ઓછું થતું હોય, અથવા ઇન્ડસ્ટ્રીયલ આઉટપુટ અને એગ્રીકલ્ચર આઉટપુટ જે છે એ બંને એક સમાન ન થતું હોય. પહેલું એવું કહે છે. બીજું એવું કહે છે કે એગ્રીકલ્ચર આઉટપુટ જે છે એ ઇન્ડસ્ટ્રીયલ આઉટપુટ સાથે મેળ ન ખાતું હોય. ત્રીજું એવું કહે છે પોવર્ટી, ગરીબી અને અનએમ્પ્લોયમેન્ટમાં વધારો થયો હોય. અને ચોથું એવું કહે છે કે ઇમ્પોર્ટ જે છે આયાતમાં વધારો થતો હોય એક્સપોર્ટની સરખામણીમાં. તો જવાબ શું આવશે કહી શકશો તમે? બરાબર, સરસ. જો આમાં જીએનપીમાં આગળ શું છે? ગ્રોથ. અને જીએનપી ને જીડીપી આપણે પહેલાં જ વાત થઈ ગઈ હતી. જીએનપી જીડીપી આ બધી વસ્તુ કોની સાથે જોડાયેલી છે? તો કે ગ્રોથ સાથે જોડાયેલી છે, વૃદ્ધિ સાથે જોડાયેલી છે. જ્યારે અહીંયા ઇકોનોમિક ડેવલપમેન્ટ અહીંયા વિકાસની વાત કરે છે. બંને વચ્ચેનો ડિફરન્સ આપણે ઓલરેડી ચર્ચા કરી ચૂક્યા છીએ. તો જવાબ શું આવશે? સી આવશે. કારણ કે પોવર્ટી અને અનએમ્પ્લોયમેન્ટ એ જ એક એવી વસ્તુ છે કે જે ડેવલપમેન્ટ સાથે જોડાયેલી છે. ઓકે, ચલો બીજો ક્વેશ્ચન છે ઇન્ક્લુઝિવ ગવર્નન્સ. હવે પહેલાં તો આપણે ઇન્ક્લુઝિવ ગવર્નન્સનો એક ખ્યાલ સમજવાનો છે. ઇન્ક્લુઝિવ ગવર્નન્સ કે જેને ઇન્ક્લુઝિવને ગુજરાતીમાં કહેવાય સમાવેશી. તો આ ઇન્ક્લુઝિવ ગવર્નન્સ, ઇન્ક્લુઝિવ ગ્રોથ, ઇન્ક્લુઝિવ ડેવલપમેન્ટ આવા શબ્દો વારંવાર વપરાશે. આપણી માટે મહત્ત્વનો કીવર્ડ કયો છે? તો કે ઇન્ક્લુઝિવ એટલે કે સમાવેશી, જેમાં બધાનો સમાવેશ થઈ જતો હોય. તો ઇન્ક્લુઝિવ ગ્રોથથી તમે શું સમજો છો? અથવા ઇન્ક્લુઝિવ ગવર્નન્સથી તમને કંઈ આઈડિયા છે કે શું છે? ઓકે, તો ઇન્ક્લુઝિવનો મતલબ થાય સમાવેશી. એટલે કે ગ્રોથ થવો જોઈએ, વિકાસ થવો જોઈએ, ડેવલપમેન્ટ થવું જોઈએ, પણ એ સમાવેશી હોવો જોઈએ. એમાં બધાનો જ સમાવેશ થઈ જતો હોય. ઘણી બધી વાર એવું જોવા મળેલું હોય. આપણે જોયું તો કોઈ ઓક્સફામનો રિપોર્ટ એવું કહે છે કે ભારતની અંદર જે છે એ ઇનઇક્વાલિટી, અસમાનતા જોવા મળે છે. રીચ વધુ અને વધુ અમીર થતો જાય છે, ગરીબ વધુ અને વધુ ગરીબ થતો જાય છે. તો આવું ન હોવું જોઈએ. ઇન્ક્લુઝિવ ગ્રોથ હોવો જોઈએ, બધાનો વિકાસ થતો હોવો જોઈએ. જે માર્જિનલાઇઝ કમ્યુનિટી છે, SC, ST, વુમન, ચિલ્ડ્રન, એલ્ડરલી, વૃદ્ધ લોકો જે છે એ ફાર્મર એટલે કે પીસન્ટ, લેબર, બધા જ લોકોનો જે છે એ વિકાસ થતો હોવો જોઈએ. બરાબર? તો એને આપણે કહીશું ઇન્ક્લુઝિવ ગ્રોથ. ખ્યાલ આવ્યો? ઇન્ક્લુઝિવનો મતલબ શું? બધાનો સમાવેશ થઈ જવો જોઈએ. સમાવેશી વિકાસ છે. ગામડાનો અંતરિયાળ વિસ્તારમાં રહેતો વ્યક્તિ, પહાડી વિસ્તારની અંદર, રિમોટેસ્ટ એરિયાની અંદર રહેતો વ્યક્તિ, કોઈ પણ હોય તો એ બધાનો જે છે એ સમાવેશ થઈ જવો જોઈએ. તો એને ઇન્ક્લુઝિવ ગ્રોથ કહેવાય. ખ્યાલ આવ્યો કે નહીં? હા, તો હવે શું કહે છે કે ઇન્ક્લુઝિવ ગવર્નન્સ માટે ઇસેન્શિયલી સૌથી વધુ મહત્ત્વનું કયું છે? પહેલું એવું કહે છે કે NBFC, નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની જે છે NBFC, એને આપણે બેન્કિંગનું કામ કરવા આપી દઈશું. એટલે ટૂંકમાં ઇન શોર્ટ એવું કહે છે કે બેંકનું કામ કરવાનું જે છે એ આપી દઈશું. બેન્કિંગ સેક્ટરની અંદર વધારો કરશું. પહેલું એવું કહે છે. બીજું એવું કહે છે કે ડિસ્ટ્રિક્ટ પ્લાનિંગ કમિટી, જિલ્લા આયોજન સમિતિ જે હોય, જિલ્લા આયોજન સમિતિ, દરેક જિલ્લામાં એને જે છે એ આપણે કામ કરવાનું શરૂ કરાવડાવીશું. બરાબર? જિલ્લા આયોજન સમિતિ જે છે દરેક જિલ્લામાં આપણે એની સ્થાપના કરીશું. બીજું એવું કહે છે. ત્રીજું એવું કહે છે કે પબ્લિક હેલ્થ ઉપર વધુ અને વધુ સરકાર જે છે એ ખર્ચો કરશે. પબ્લિક હેલ્થ ઉપરનો ખર્ચો જે છે એ વધારશું. અને છેલ્લું એવું કહે છે મિડ ડે મીલ સ્કીમ એટલે કે મધ્યાહન ભોજન યોજના જે છે એને મજબૂત બનાવીશું. હવે આપણે આપણી જે ટ્રીક જે છે, સ્કીમ છે, એની અંતર્ગત શું કરવાનું? પહેલાં મગજમાં યાદ રાખવાનું કે ઇન્ક્લુઝિવ ગવર્નન્સ એટલે શું? ઇન્ક્લુઝિવ એટલે કે સમાવેશી, બધાનો સમાવેશ થતો હોય. પહેલું, બીજું, ત્રીજું. જો પહેલું સાચું આવે, ત્રીજું, અને પછી એક વિધાન વાંચતું જવાનું. અને સાચું આવે છે, ખોટું આવે છે, એ આપણે જોઈ લેવાનું. ખ્યાલ આવ્યો કે નહીં? બરાબર. ત્રીજું અને ચોથું એ તો સાચા જ છે કે એમાં કોઈ પણ પ્રકારનું ઓલું છે નહીં. બરાબર? કે કારણ કે પબ્લિક હેલ્થ ઉપર ખર્ચો કરશે તો ઇન્ક્લુઝિવ સમાવેશી થશે તે. કારણ કે પબ્લિક હેલ્થ ઉપર સરકાર ખર્ચો કરે મતલબ કે સરકારી દવાખાના. તો સરકારીમાં તો મુખ્યત્વે જે ગરીબ અને વંચિત લોકો જે છે એ જ જવાના છે. અમીર લોકો તો ક્યાં જવાના છે? અમીર લોકો તો પહેલાં પ્રાઇવેટમાં જવાના. એટલે ત્રીજું સાચું છે. અને ચોથું સાચું છે કારણ કે મિડ ડે મીલ, મધ્યાહન ભોજનમાં પણ એ લોકો જે માર્જિનલાઇઝ કમ્યુનિટી જે છે એ જ ઉપયોગ કરવાના છે. બરાબર? તો કન્ફ્યુઝન શેમાં છે હવે? ચલો. હા, બરાબર. જો ડિસ્ટ્રિક્ટ પ્લાનિંગ કમિટી જે છે એ પણ જવાબમાં આવશે. કેમ? કારણ કે ઇન્ક્લુઝિવમાં મેં તમને એક વાત કીધેલો હતો. અથવા ચલો અહીંયા તમે એક ભારતની અંદર એક એ વસ્તુ જોવા મળે છે, રિજિયોનલ ઇમ્બેલેન્સ. એટલે કે રિજિયન, ક્ષેત્રીય અસમાનતા. ગુજરાતીમાં એને કહેવાય ક્ષેત્રીય અસમાનતા. ક્ષેત્રીય અસમાનતા મતલબ અલગ અલગ રિજિયન પણ જેમ કે આપણે વાત કરીએ કે સાઉથ ઇન્ડિયા અને નોર્થ ઇન્ડિયા બંનેમાંથી અમીર કોણ છે? તો કે સાઉથ ઇન્ડિયા. તો આ એક રીતે શું થયું કે આ એક રીતે થયું રિજિયોનલ ઇમ્બેલેન્સ.
આપણે ખાલી ગુજરાતની અંદર જ વાત કરીએ તો ગુજરાતના અમુક વિસ્તાર અને એની સરખામણીમાં બીજા અમુક વિસ્તાર, તો અમુક વિસ્તાર અમીર હોય, અમુક વિસ્તાર ગરીબ હોય, એવું બની શકે છે. બરાબર. જેમ કે આપણે વાત કરીએ, બરાબર, કે સૌરાષ્ટ્ર, આપણે કચ્છની વાત, યસ બરાબર, દાહોદ ને છોટાઉદેપુર ને અમુક પછાત એરિયાઓ જે છે, બરાબર, યસ રાઈટ. તો આને શું કહેવાય? રિજિયોનલ ઇમ્બેલેન્સ. તો રિજિયોનલ ઇમ્બેલેન્સને દૂર કરવા માટે ડિસ્ટ્રિક્ટ પ્લાનિંગ કમિટી કંઈ કામ કરી શકશે કે નહીં કરી શકે? ડિસ્ટ્રિક્ટ પ્લાનિંગ કમિટી જે છે, હા બરાબર. અને બીજું મેં તમને શું કીધું કે ઘણી બધી વાર શું હોય કે મોટા શહેરમાં જે છે એ વિકાસ જોવા મળતો હોય, અંતરિયાળમાં ન જોવા મળતો હોય, તો ડિસ્ટ્રિક્ટ પ્લાનિંગ કમિટી એની માટેનું કામ કરશે. તો બીજું સાચું પડશે. બરાબર. અને પહેલું જે છે એ ખોટું પડશે. બેન્કિંગને નાને કંઈ લેવા દેવા છે નહીં. બેન્કિંગને કોઈ ઇન્ક્લુઝિવ ગ્રોથ હારે ગવર્નન્સ સાથે લેવા દેવા નથી. બરાબર. આગળ શું કહે છે? ઇન્ક્લુઝિવ ગ્રોથ. ઇન્ક્લુઝિવ ગ્રોથનો ઇન શોર્ટ તમારે જો, હવે આપણા ટોપિકનું નામ છે ઇન્ક્લુઝિવ ગ્રોથ. તો ઇન્ક્લુઝિવ ગ્રોથ એટલે પહેલાં તમારા મગજમાં જે છે ને એ ઇન્ક્લુઝિવ ગ્રોથની સંકલ્પના ક્લિયર હોવી જોઈએ. ઇન્ક્લુઝિવ ગ્રોથ એટલે કયા કીવર્ડ યાદ રાખવાના? તો કે ઇન્ક્લુઝિવ ગ્રોથ એટલે કે સમાવેશી, ગુજરાતીમાં યાદ રાખવાનો, સમાવેશી, સર્વ લોકોનો, બધા લોકોનો ગ્રોથ જે છે એ થઈ જવો જોઈએ. અને એમાં ખાસ કરીને કોણ આવી જાય? તો કે માર્જિનલાઇઝ, SC, ST, વુમન, OBC, આ બધા લોકો આવી જાય. આ ઉપરાંત એલ્ડરલી, વૃદ્ધ લોકો, ચિલ્ડ્રન લોકો જે છે એ બધા આવી જાય. આ ઉપરાંત આપણે જે છે એ વાત કરીએ કે જે અંતરિયાળ વિસ્તારમાં રહેતા હોય, ગામડાની અંદર અંતરિયાળ વિસ્તારમાં રહેતા હોય, અથવા તો જે બીજા વાત કરીએ કે હિલી એરિયા, રિમોટેસ્ટ એરિયામાં જે રહેતા હોય, એ બધા આવી જાય. ગમે ત્યારે ઇન્ક્લુઝિવ શબ્દ આવે તો આપણે આ બધાનો વિચાર કરવાનો. ખ્યાલ આવ્યો કે નહીં? હા, ચાલો તો વાત કરીએ કે ઇન્ક્લુઝિવ ગ્રોથના ઓબ્જેક્ટિવને પૂરું કરવા માટે શું કરવું જોઈએ. એક બે ત્રણ વાંચતું જવાનું, અને જો પહેલું આવતું હોય કે હા આવે તો સાચું કરવાનું, ન આવતું હોય તો ખોટું કરવાનું. બરાબર. તો પ્રમોટિંગ સેલ્ફ હેલ્પ ગ્રુપ, SHG, સેલ્ફ હેલ્પ ગ્રુપ બનાવવામાં આવતા હોય છે, સખી મંડળ ને એ બધું. SHG વિશે ખ્યાલ છે તમને? હા, તો SHGથી ઇન્ક્લુઝિવ ગ્રોથ થઈ શકશે કે નહીં થઈ શકે? બરાબર. તો પહેલું, હા, તો પહેલું સાચું પડશે. બરાબર. તો પહેલાંની બાજુમાં સાચું કરી નાખવાનું. બીજું MSME, માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ, જે લઘુ ઉદ્યોગો અને નાના ઉદ્યોગો જે છે એનેથી ઇન્ક્લુઝિવ ગ્રોથ થઈ શકશે કે નહીં થઈ શકે? તો યસ, એનાથી પણ થઈ શકશે. બરાબર. તો એમાં પણ આપણે શું કરીશું? એમાં પણ સાચું કરીશું. ત્રીજું, રાઇટ ટુ એજ્યુકેશન. રાઇટ ટુ એજ્યુકેશન જે છે એને આપણે લાગુ કરીશું તો ઇન્ક્લુઝિવ ગ્રોથ થઈ શકશે કે નહીં થઈ શકે? તો એનેથી પણ થઈ શકશે, કારણ કે રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત ફ્રી એન્ડ મફત શિક્ષણ આપવામાં આવે છે. બરાબર. 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ક્વોલિટી એજ્યુકેશન. તો મતલબ એજ્યુકેશન હશે તો ગ્રોથને કરી શકશે. બરાબર. તો ત્રણેય સાચા પડશે. ખ્યાલ આવ્યો? હવે બીજો એક મહત્ત્વનો કોન્સેપ્ટ આવે છે હ્યુમન કેપિટલ ઇન્ડેક્સ. હ્યુમન કેપિટલ ઉપર વારંવાર ક્વેશ્ચન પૂછાતો હોય છે. હ્યુમન કેપિટલ ઉપર મેં બહુ પહેલાં એક વિડીયો બનાવેલો હતો અને એની લિંક મેં તમને શેર કરેલી હતી. એ તમે જોઈ લેજો એટલે તમને હ્યુમન કેપિટલનો થોડો ઘણો આઈડિયા આવી જાય. અને તોય જો ન ખબર પડે તો આવતીકાલે મને પૂછી લેજો, હું તમને થોડું ઘણું સમજાવી દઈશ. બરાબર. આ HCI હ્યુમન કેપિટલ ઇન્ડેક્સ જે છે ને એ વર્લ્ડ બેંક દ્વારા રજૂ કરવામાં આવે છે. વર્લ્ડ બેંક દ્વારા કે હ્યુમન કેપિટલ શું છે ને એ બધી વસ્તુ. બરાબર. હ્યુમન કેપિટલ કઈ રીતે ગણવામાં આવે તો એની ઉપર વારંવાર પ્રશ્ન પૂછાતો હોય છે. હવે ચલો, હ્યુમન કેપિટલ બનાવવા માટે, હ્યુમન કેપિટલને મજબૂત બનવા માટે શું કરવું જોઈએ એ ખ્યાલ છે તમને? યસ. તો પહેલાં તો વાત કરીએ કે હ્યુમન કેપિટલને મજબૂત કરવા માટે સૌથી વધુ મહત્ત્વની કોઈ વસ્તુ હોય ને, સૌથી વધુ મહત્ત્વની, તો એ પહેલા નંબરે આવશે હેલ્થ, સ્વાસ્થ્ય. હા, કારણ કે જાન હે તો જહાન હે એવું કહેવાય છે. શરીર સારું હશે તો જ તો કામ કરીએ છે ને. તમે જોયેલું હશે કે એનિમિયા મુક્તિ માટેનું કામ કરવામાં આવે છે. બરાબર. એનિમિયા, ઘણા બધા ગરીબી વિસ્તારની અંદર ઘણા બધા એવા કે બાળકોને નાનપણથી જ રોગ થઈ ગયો હોય. હવે સમજો કે બાળકને નાનપણથી જ રોગ થઈ ગયો છે અથવા તો એ આવા ક્રોનિકલ ડિસીઝ, અસહ્ય બીમારીથી પીડાય છે, તો એ ઇકોનોમીમાં યોગદાન શું આપી શકશે? એ હ્યુમન કેપિટલ શું બની શકશે? એ અમુકનો દેશની વૃદ્ધિમાં, દેશના ડેવલપમેન્ટમાં, ગ્રોથમાં યોગદાન આપવાની બદલે દેશ માટે બોજ બની જશે. શું બની જશે? સૌથી મોટો એ બોજ બની જશે. તો આવી સમસ્યા એવી જે છે એ જોવા મળે છે. એટલે સૌથી વધુ મહત્ત્વનું શું છે કે પહેલાં તો હેલ્થ સારી હોવી જોઈએ. હેલ્થ સારી હશે તો હ્યુમન કેપિટલ જે છે એ બની શકશે. બરાબર. કે ઘણા બધા તમે જોયેલા છે કે
નાના બાળકોના મૃત્યુ થઈ જતા હોય છે અથવા નાના બાળકો જે છે એ બીમારીમાં સપડાઈ જતા હશે. હકીકતમાં તો આપણે જોઈએ બરાબર શું ખબર આપણને કે એ જ નાનું બાળક જે છે એ ભવિષ્યમાં મોટું થઈ અને અબ્દુલ કલામ અથવા કોઈ બીજું કોઈ મોટો મહાન વૈજ્ઞાનિક કે ડૉક્ટર બની જાય કે જે કોઈ સારી શોધ કરે અને દેશને એક અલગ જ ઊંચાઈ ઉપર દિશા ઉપર લઈ જાય કે મિસાઇલ બનાવી નાખે કે ડિફેન્સ સેક્ટરની અંદર કોઈ નવી મતલબ ઇનોવેશન શોધ કરી નાખે. એવું બની શકે કે ન બની શકે? પણ માની લો કે બાળક જે છે એ નાનપણમાં જ બીમારીમાં સપડાઈ જાય છે તો એનું પોટેન્શિયલ જે છે એની સામર્થ્ય એની શક્તિ જે છે એ સપ્રેસ થઈ જશે, દબાઈ જશે. બરાબર ખ્યાલ આવ્યો કે નહીં? તો હેલ્થ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. સૌથી પહેલા નંબરે કયું આવશે? હેલ્થ. બીજા નંબરે હ્યુમન કેપિટલ બનાવવા માટે આપણે શું કરવું પડશે? તો કે એજ્યુકેશન. એને શિક્ષણ આપેલું હોવું જોશે. બરાબર શિક્ષણ આપશું તો જ એને કંઈક ખબર પડશે. બરાબર તો શિક્ષણ આપવું એને ખૂબ જરૂરી છે. તો પહેલાં બે ગમે ત્યારે હ્યુમન કેપિટલ આવે તો મગજમાં બે વસ્તુ તમારા ક્લિયર થવી જોઈએ. કઈ કઈ? હેલ્થ એન્ડ એજ્યુકેશન. હેલ્થ એન્ડ એજ્યુકેશન. ખ્યાલ આવ્યો? અને બીજી વાત કરીએ, જો હ્યુમન કેપિટલમાં આમાંથી પહેલો અક્ષર કયો છે? એચ. હ્યુમન કેપિટલમાં પહેલો અક્ષર કયો છે? એચ. તો એચ ઉપરથી જ તમે યાદ રાખી લો હેલ્થ. એચ ઉપરથી જ હેલ્થ. એચ. ખ્યાલ આવ્યો કે નહીં? ત્રીજા નંબરની વસ્તુ આવશે ટ્રેનિંગ. ટ્રેનિંગ પછી એજ્યુકેશનના તે એક રીતે સબ પાર્ટ જોઈએ ને તો ટ્રેનિંગ, પછી સ્કિલિંગ. તમે જે કીધું એ સ્કિલિંગ ને એ બધું. હવે જો સ્કિલિંગમાં અલગ અલગ પ્રકારની સ્કિલિંગ આવે. શબ્દ તમે અલગ નોટબુકમાં લખવા હોય તો લખી નાખો. હું તમને મહત્ત્વના કીવર્ડ કહું છું. એક તો સ્કિલિંગ, એક તો અપ સ્કિલિંગ, એક તો રીસ્કિલિંગ અને નો સ્કિલિંગ. SURN. સ્કિલિંગ, અપ સ્કિલિંગ, રીસ્કિલિંગ અને નો સ્કિલિંગ. આ ગમે ત્યારે જો આપણે PSIમાં મેઇન્સ પણ આવવાની છે બરાબર, તો ગમે ત્યારે સ્કિલ ઉપર લખવાનું આવે અને આ શબ્દનો ઉપયોગ કરવાનો હોય તો ઓનલી સ્કિલિંગ. તમારે એકમાત્ર શબ્દ સ્કિલિંગ કીવર્ડનો ઉપયોગ નથી કરવાનો, પરંતુ આ બધાનો ઉપયોગ કરવાનો છે. સ્કિલિંગ, અપ સ્કિલિંગ, રીસ્કિલિંગ અને નો સ્કિલિંગ. ખ્યાલ આવ્યો કે નહીં? બરાબર બધા જ કીવર્ડનો ઉપયોગ કરવાનો છે. હવે આપણે સમજીએ કે આ બધા કીવર્ડ પહેલાં તો તમે આ જે છે એ આ કીવર્ડ તમે અન્ડરસ્ટેન્ડ કરી શકો છો કે આ શું છે? સ્કિલિંગ, અપ સ્કિલિંગ, રીસ્કિલિંગ અને નો સ્કિલિંગ. ચલો તો હું તમને ચલાવી દઉં. સ્કિલિંગનો મતલબ તો ખ્યાલ જ હશે કે કોઈ વ્યક્તિ જે છે એને એક નવી સ્કિલ આપવી. ફોર એક્ઝામ્પલ કોમ્પ્યુટરની સ્કિલ આપવી. અત્યારે ચેટબોટ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવી ગયું છે કે ચેટ જીપીટી ચલાવતા ને એ બધું ચલાવતા શીખવાડવું. બરાબર તો એ પ્રકારની સ્કિલ આપવી. તો આ એક શું કહેવાય? સ્કિલિંગ કહેવાય. બીજા નંબરનું આવશે અપ સ્કિલિંગ. બરાબર હવે અપ સ્કિલિંગનો મતલબ શું? અપ સ્કિલિંગનો મતલબ એમ થાય કે વ્યક્તિ પાસે સ્કિલ છે જ તે, પણ હવે એને એક સ્ટેજ જે છે એ અપગ્રેડ કરવી. એની પાસે સ્કિલ છે જ તે, પણ હવે એને એક સ્ટેજ શું કરીએ? અપગ્રેડ કરીએ. માની લો કે ચાની ટપરી, ચાની લારી ચલાવવાવાળો વ્યક્તિ છે તો એની પાસે ચા બનાવવાની સ્કિલ છે જ તે, પણ હવે આપણે એની સ્કિલ અપગ્રેડ કરીએ. કઈ રીતે? તો કે આપણે એને કહીએ કે તું પ્રોફેશનલ ધોરણે ચા બને. પ્રોફેશનલ ધોરણે તું તારી જે ચાની લારી જે છે તો એનું ડિજિટલ માર્કેટિંગ કર, એનું સોશિયલ મીડિયામાં પેજ બને, ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ બને. તું અહીંયા બધી ડિજિટલ વસ્તુ વાપર, માર્કેટિંગને એ બધું કર. બરાબર મેનુને એ બધું બને. પ્રોફેશનલ અપ્રોચ. તો આ આપણે શું કરી? એની અપસ્કિલ કરી. અથવા માની લો કે કોઈ આઈટી રિલેટેડ વ્યક્તિ જે છે બરાબર, આઈટી રિલેટેડ વ્યક્તિ તો એને આઈટી સોફ્ટવેરનું ને એ બધાનું જ્ઞાન છે, પણ હવે માની લો કે એને ચેટ જીપીટી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ એનું થોડુંક એડવાન્સ લેવલનું આપણે ચલાવીએ તો એને શું કહેવાય? અપસ્કિલિંગ. અપસ્કિલિંગનો મતલબ શું કે સ્કિલ છે જ તે, પરંતુ એને શું કરવાની છે? અપગ્રેડ કરવાની છે. એની અંદર થોડો વધારો કરવાનો છે. સ્કિલિંગ અને અપસ્કિલિંગ ખ્યાલ આવી ગયો? હા તો સ્કિલિંગ, અપસ્કિલિંગ. બીજા નંબરનું છે રીસ્કિલિંગ. તો ઘણી બધી વાર કેવું હોય કે કોઈ વ્યક્તિ જે છે ને એ સ્કિલ શીખી ગયો હોય પણ એને રીસ્કિલ કરવાની જરૂર હોય. એ જ બધી વસ્તુ જે છે ને એ ફરીથી કરવાની જરૂર હોય. ફોર એક્ઝામ્પલ ચાનું જ ઉદાહરણ લઈએ. માની લો કે ચાની લારીવાળો વ્યક્તિ જે છે તો એને તો એમ જ હોય ને કે મને ચા બનાવતા આવડે છે, પણ આપણે આની પહેલાં મેં તમને કીધેલું હતું કે સાઉથ કોરિયાની અંદર ચા માટે લાઇસન્સ લેવું પડે. 50થી 60 અલગ અલગ પ્રકારની ચા બનાવવાના કોર્સ શીખવાડવામાં આવે. તો શું તમે એવી આશા રાખી શકો કે ભારતની અંદર કોઈ વ્યક્તિ જે છે એ પ્રકારની ચા બનાવી શકશે? તો કે ના, નહીં બનાવી શકે. પણ જે ચા બનાવવાવાળો વ્યક્તિ જે છે એને તો એમ જ છે ને કે મારી પાસે સ્કિલ છે. તો આવા કેસની અંદર શું કરવું પડે? આપણે એની રીસ્કિલિંગ કરવી પડે. આપણે એને એ રિયલાઇઝ કરવું પડે કે બરાબર તારી પાસે સ્કિલ છે, પરંતુ એને રીસ્કિલ કરવાની જરૂર છે. એની અંદર ધરમૂળથી ફેરફાર કરવાની જરૂર છે. અથવા તો સમજો કે માની લો કે કોઈ પંચર કરવાવાળો વ્યક્તિ છે બરાબર, ગેરેજની અંદર કોઈ પંચર કરવાવાળો વ્યક્તિ છે તો એ પંચર કરવાવાળો વ્યક્તિ પોતાની રીતે પંચર કરે છે, પરંતુ અત્યારે ટેકનોલોજી આવી ગઈ છે અને એના કારણે એવું બની શકે કે એની જે સ્કિલ જે છે એની અંદર થોડા ઘણા સુધારા કરી અને રીસ્કિલિંગ કરી અને વધુ સરળતાથી વધુ સારી રીતે પંચર કરી શકાય, તો એને રીસ્કિલિંગ કહેવાય. ખ્યાલ આવ્યો? હા બરાબર. અને બીજો એક શબ્દ આવે નો સ્કિલિંગ અથવા ડીસ્કિલિંગ. નો સ્કિલિંગ અથવા ડીસ્કિલિંગ કે ઘણી બધી વાર કેવું હોય કે એ કોઈ ખોટી વસ્તુ શીખી ગયો હોય તો જે જૂનું હોય એ ભૂસવું પડે. જૂની જે વસ્તુ જે છે એ ભૂસવું પડે. બરાબર. તો અમુક વાર કોઈ વસ્તુ ખોટી રીતે શીખી ગયો હોય તો એને ડીસ્કિલિંગ પણ કરવું પડે. ખ્યાલ આવ્યો? ચલો તો હ્યુમન
કેપિટલ ઇન્ડેક્સ, હ્યુમન કેપિટલ ઇન્ડેક્સ કોણ રજૂ કરે છે? તો કે વર્લ્ડ બેંક દ્વારા રજૂ કરવામાં આવે છે. મોસ્ટ આઈએમપી ટોપિક છે, વારંવાર પ્રશ્ન પૂછાય કે હ્યુમન કેપિટલ ઇન્ડેક્સ કોણ રજૂ કરે? તો વર્લ્ડ બેંક. તમારે શું યાદ રાખવાનું હવે? તમારા માટે હોમવર્ક શું? હવે ભવિષ્યમાં ગમે ત્યારે આ ઇન્ડેક્સ રજૂ થાય, હ્યુમન કેપિટલ ઇન્ડેક્સ, તો તમારે જોઈ લેવાનું કે કોણ રજૂ કરે છે. દર વખતે વર્લ્ડ બેંક જ રજૂ કરે છે. પણ એની અંદર કયા કયા કમ્પોનન્ટ છે, કોના આધારે આ નક્કી કરે છે એ જોવાનું. હ્યુમન કેપિટલ માટે મોસ્ટ આઈએમપી શું? તો કે હેલ્થ, એજ્યુકેશન અને ટ્રેનિંગ, અને હેલ્થ અને એજ્યુકેશન અને ટ્રેનિંગ. ટ્રેનિંગમાં આપણે સ્કિલ અંતર્ગત જોયું સ્કિલિંગ, અપસ્કિલિંગ, રિસ્કિલિંગ, નો સ્કિલિંગ અને ડિસ્કિલિંગ. બરાબર, તો એ મહત્ત્વના કીવર્ડ જે છે એ તમારે યાદ રાખવાના છે. અહીંયા સુધીમાં કંઈ ક્વેશ્ચન હોય તો પૂછી લો તમે. તો ક્વેશ્ચન શું કહે છે કે હ્યુમન કેપિટલના ફોર્મેશન માટે માનવ મૂડીનું નિર્માણ કરવા માટે ડાયરેક્ટ ઇમ્પેક્ટ કોની નહીં હોય? જો નોટ આપેલું છે, નોટ આપેલું હોય એટલે એની નીચે ડાયરેક્ટ અંડરલાઇન કરવાની. હ્યુમન કેપિટલ ફોર્મેશન કરવા માટે શું જરૂરી નથી? એજ્યુકેશન જરૂરી છે. બરાબર, એજ્યુકેશન જરૂરી છે, તો બાજુમાં તરત સાચું કરવાનું. મેડિકલ કેર જરૂરી છે, તો કે હા જરૂરી છે, બાજુમાં સાચું કરવાનું. ટ્રેનિંગ જરૂરી છે, તો કે હા ટ્રેનિંગ જરૂરી છે. ઇરિગેશન ફેસિલિટી, ઇરિગેશન, સિંચાઈને કંઈ લેવા દેવા નથી, સિંચાઈને એને કંઈ લેવા દેવા નથી, તો જવાબ ડી આવશે. ખ્યાલ આવ્યો કે નહીં? ઇન્ક્રીઝિંગ ઇન્વેસ્ટમેન્ટ, હ્યુમન કેપિટલમાં જો ઇન્વેસ્ટમેન્ટ વધારવામાં આવે, હ્યુમન કેપિટલ અંતર્ગત ઇન્વેસ્ટમેન્ટ વધારવામાં આવે તો શું થઈ શકે? રિસોર્સિસનો યોગ્ય ઉપયોગ થઈ શકે, પ્રોપર યુઝ ઓફ રિસોર્સિસ, સંસાધનોનો યોગ્ય ઉપયોગ થઈ શકે. પહેલું એ કહે છે. બીજું એમ કહે છે પ્રોડક્ટિવિટીમાં વધારો થઈ શકે, પ્રોડક્ટિવિટીમાં વધારો થઈ શકે. ત્રીજું સ્કિલ ડેવલપમેન્ટ થઈ શકે, અને ચોથું એમ કહે છે કે બધું જ થઈ શકે. તો જવાબ શું આવશે તમારા મતે? હવે જો આનો સાચો જવાબ જે છે એ ડી આવશે, ઓલ ઓફ ધ અબોવ. બધી જ વસ્તુ જે છે એ થઈ શકશે. આની પહેલાં ઓલા તુક્કાવાળા વિડીયોમાં મેં સમજાવેલું છે કે જ્યારે ડી ઓલ ઓફ ધ અબોવ આપેલું હોય તો એને પહેલાં ખાસ ધ્યાનપૂર્વક સમજવાનું. ચાલો હવે આપણે 1 by 1 બધું જોઈએ. સ્કિલ ડેવલપમેન્ટ થશે, એમાં તો કોઈ ડાઉટ જ નથી. સ્કિલ ડેવલપમેન્ટ તો હ્યુમન કેપિટલથી થશે તે. બીજી વાત કરીએ ઇન્ક્રીઝ ઇન પ્રોડક્ટિવિટી, તો પ્રોડક્ટિવિટીમાં વધારો થશે કે નહીં થાય? તો કે હા થશે. હ્યુમન કેપિટલનો મતલબ શું? આપણે પહેલાં જોયું કે હેલ્થ ઉપર ખર્ચો કરે એને તો હ્યુમન કેપિટલમાં ઇન્વેસ્ટમેન્ટ કહેવાય. માની લો કે એક તાવ આવેલો વ્યક્તિ છે અથવા બીમાર વ્યક્તિ જે છે એની પ્રોડક્ટિવિટી વધારે છે કે હ્યુમન કેપિટલમાં ઇન્વેસ્ટમેન્ટ થયેલો જે હાજો વ્યક્તિ જે છે એની પ્રોડક્ટિવિટી વધારે છે? કોની પ્રોડક્ટિવિટી વધારે છે? બરાબર, તો ઇન શોર્ટ શું કે પ્રોડક્ટિવિટીને અને હ્યુમન કેપિટલને લેવા દેવા છે. પ્રોડક્ટિવિટી અને હ્યુમન કેપિટલ જે છે આ બંને વસ્તુને લેવા દેવા છે. તો પ્રોડક્ટિવિટીમાં વધારો થશે. બીજું પ્રોપર યુઝ ઓફ રિસોર્સિસ, સંસાધનોનો યોગ્ય ઉપયોગ થઈ શકશે. તો એની માટે જો આપણી પાસે યોગ્ય સ્કિલ હશે, બરાબર, ટેકનોલોજી હશે, તો આપણે એનો ઉપયોગ કરી શકીશું. ફોર એક્ઝામ્પલ સમજો કે અત્યારે રેઇન વોટર હાર્વેસ્ટિંગ ટેકનિક છે, રેઇન વોટર હાર્વેસ્ટિંગ ટેકનિક, તો આમાં આપણે શેની જરૂર છે? આપણે ટેકનોલોજીની, સ્કિલની, એ બધાની. તો રેઇન વોટર હાર્વેસ્ટિંગનો આપણે ઉપયોગ કરીએ તો ખૂબ સારું કહેવાય. બરાબર, તો એની માટે હ્યુમન કેપિટલ હોવું જોઈએ. તો જવાબ ડી આવશે. ખ્યાલ આવ્યો કે નહીં? સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ જે છે એના કારણે શેમાં વધારો થાય છે? હ્યુમન કેપિટલમાં, વર્કિંગ કેપિટલમાં, ફિઝિકલ કેપિટલમાં કે ફિક્સ્ડ કેપિટલમાં? યસ, બરાબર, હ્યુમન કેપિટલમાં વધારો થશે, કારણ કે સ્કિલ ડેવલપમેન્ટના કારણે હ્યુમન કેપિટલમાં વધારો થશે. 22મા નંબરનું શું કહે છે કે હ્યુમન કેપિટલ ફોર્મેશન જે છે એ સૌથી સારી રીતે કઈ રીતે સમજાવી શકાય? એટલે કે ઇન શોર્ટ હ્યુમન કેપિટલની ડેફિનેશન કોને કહેવાય નહીં પૂછે છે. તો કે જો કોઈ કન્ટ્રી જે છે, ઇન્ડિવિડ્યુઅલ્સ ઓફ કન્ટ્રી, જે તે વ્યક્તિના નાગરિકો જે છે એ એક્યુમ્યુલેટ મોર કેપિટલ. એક્યુમ્યુલેટનો મતલબ શું થાય ખ્યાલ છે? ગઈકાલે આપણે આ શબ્દ ચલાવેલો હતો. એક્યુમ્યુલેટનો મતલબ થાય સંચય કરવો, સંચય, સંઘરી રાખવું, બધી વસ્તુ એક જગ્યાએ ભેગી કરવી. એક્યુમ્યુલેટ એટલે સંચય કરવો. એક્યુમ્યુલેટ મોર કેપિટલ. તો જે તે વ્યક્તિના નાગરિકો જે છે, જે તે દેશના નાગરિકો એ વધુ અને વધુ કેપિટલ સંગ્રહ કરશે, વધુ અને વધુ વેલ્થ સંગ્રહ કરશે, તો શું હ્યુમન કેપિટલ ફોર્મેશન થશે? પહેલું જે છે એ સાચું પડશે નહીં, પહેલું ખોટું પડશે. કેમ? કારણ કે કેપિટલને કંઈ લેવા દેવા જ નથી. હ્યુમન કેપિટલ જો જ્યારે ખાલી કેપિટલ શબ્દ વપરાયેલો હોય તો ખાલી કેપિટલ એટલે પૈસાની વાત કરે, રોકડાની વાત કરે, વેલ્થની વાત કરે, સંપત્તિની વાત કરે, જે ગોલ્ડ, સિલ્વર, જે પ્રેસિયસ મેટલ્સ અથવા આપણી જે પ્રોપર્ટી હોય એ બધાની વાત કરે. તો એને નાને તો કંઈ લેવા દેવા જ નથી. બરાબર, તો પહેલું ખોટું પડશે. બીજું જોઈએ ઇન્ક્રીઝિંગ ધ નોલેજ, સ્કિલ લેવલ્સ એન્ડ કેપેસિટી ઓફ ધ પીપલ ઓફ ધ કન્ટ્રી. જે તે દેશના લોકો જે છે એ લોકોના નોલેજમાં વધારો થાય, સ્કિલમાં વધારો થાય અને કેપેસિટીમાં વધારો થાય. તો શું આ હ્યુમન કેપિટલ ફોર્મેશન માટે જરૂરી છે? બીજું સાચું પડશે, ખોટું પડશે? બીજું સાચું પડશે. બરાબર, પહેલું ખોટું, બીજું સાચું. ત્રીજા નંબરનું
એક્યુમ્યુલેશન ઓફ ટેન્જિબલ વેલ્થ અને એક્યુમ્યુલેશન ઓફ ઇનટેન્જિબલ વેલ્થ. તો પહેલાં તો તમને ટેન્જિબલ વેલ્થ અને ઇનટેન્જિબલ વેલ્થનો ખ્યાલ છે કે નહીં? આ બંને વસ્તુ એ બંને શું કહેવાય એ ખબર છે કે નહીં? ટેન્જિબલ વસ્તુનો મતલબ શું થાય? ટેન્જિબલ વસ્તુ એટલે એવી વસ્તુ કે જેને ટચ કરી શકાય. જેને શું કરી શકાય? ટચ કરી શકાય. જેમ કે વસ્તુ, કોઈ વસ્તુ આપણે બનાવી, બરાબર, કોઈ ખતરનાક પેઇન્ટિંગ બનાવી નાખ્યું, કે ટૂંકમાં ટેન્જિબલ એટલે એવી વસ્તુ કે જેને આપણે ટચ કરી શકાય. જ્યારે ઇનટેન્જિબલ વેલ્થનો મતલબ શું? કે એક રીતે આઈડિયાઝ જેવું છે, વિચારો જેવું છે. આ એક એવી વસ્તુ છે કે જેને આપણે ટચ ન કરી શકીએ, જેને આપણે ટચ કરી શકાય નહીં. ફોર એક્ઝામ્પલ સમજો કે ઇનટેન્જિબલ વેલ્થનો મતલબ શું? કે જેને આપણે ટચ ન કરી શકીએ. અહીંયા આપણે એક વસ્તુ સમજીએ. માની લો કે એક એ નામની કંપની છે અને એક બી નામની કંપની છે, બરાબર. એક એ નામની કંપની છે અને એક બી નામની કંપની છે. એ નામની કંપની જે છે એણે બહુ મશીનરી લઈ લીધી, બરાબર, મશીનરી. બંને ટેક્સટાઇલની કંપની છે, બરાબર, બંને ટેક્સટાઇલ કપડાં બનાવવાની કંપની છે. તો એ નામની કંપની રહીને એણે શું કર્યું? બહુ મોંઘી મશીનરી લઈ લીધી, ટેકનોલોજીવાળી મશીન જે છે, હાઈટેક મશીન લઈ લીધા કે જે ફટાફટ બધું કામ કરી નાખે. તો આ જે મશીન રહ્યું એને આપણે ટેન્જિબલ વેલ્થ કહીશું કે ઇનટેન્જિબલ વેલ્થ કહીશું? મશીનને ટચ કરી શકાય તો એની અંદર આવશે ટેન્જિબલ વેલ્થ, બરાબર, ટેન્જિબલ. પરંતુ માની લો કે એની સામે બીજો કોઈ વ્યક્તિ જે છે એણે શું કર્યું ખબર છે? એણે કોઈ એક ઇન્ટેલેક્ચ્યુઅલ વ્યક્તિને બોલાવી લીધો. ઇન્ટેલેક્ચ્યુઅલ વ્યક્તિ એટલે કે ખૂબ સારા લીડરને બોલાવી લીધો, પોલિસી મેકિંગ કરવાવાળા વ્યક્તિને બોલાવી લીધો કે એના વિચારોથી, એના આઈડિયાઝથી, એની પોલિસીથી જે છે એ કંપનીને આગળ લઈ જઈ શકાય. આવો એક લીડર બોલાવી લીધો. તો આ જે લીડરની જે સ્કિલ્સ જે છે, લીડરની સ્કિલ્સ, એ આપણે કોની અંદર મૂકીશું? ટેન્જિબલ કે ઇનટેન્જિબલ? બરાબર. તો ઇનટેન્જિબલ એટલે એવી વસ્તુ કે જે ટચ ન કરી શકાય, એની અંદર સ્કિલ આવી જાય, લીડરશિપની ક્વોલિટી ને એ બધી વસ્તુ આવી જાય. તો આ બધી વસ્તુ ઇનટેન્જિબલ ઇકોનોમીના સંદર્ભની અંદર આવશે. ટૂંકમાં આ જે વસ્તુ જે છે ને એ હિસ્ટ્રી અને કલ્ચરની અંદર પણ આવશે. ઇનટેન્જિબલ કલ્ચર અને ટેન્જિબલ કલ્ચર એ પણ હું તમને અત્યારે ચલાવી દઉં. પણ ઇન શોર્ટ, ટેન્જિબલ વેલ્થ એટલે એવી વસ્તુ કે જેને ટચ કરી શકાય અને ઇનટેન્જિબલ વેલ્થ એટલે શું? એવી વસ્તુ કે જેને ટચ ન કરી શકાય. તમે જોયેલું હશે કે ઘણી બધી વાર કેવું હોય કે કોઈ એક કંપનીનો સીઈઓ, કોઈ એક કંપનીનો ડિરેક્ટર અથવા કોઈ એક કંપનીનો કોઈ વડો હોય, બરાબર, હેડ હોય, તો એ કોઈ કંપનીની અંદર જતો રહે અથવા એ કંપની મૂકી અને જતો રહે બીજી કંપનીમાં જતો રહે અથવા પોતાની એક કંપનીની અંદર જતો રહે, તો ખ્યાલ હોય છે તમને કે એની અંદર એવું સામર્થ્ય, એવી તાકાત, એવી સ્કિલ, એવી ક્વોલિટીઝ, એવા લીડરશિપના ગુણ હોય છે કે એ કંપનીને હજારો લાખો ગણી આગળ લઈ જઈ શકે છે, હજારો લાખો કદમ જે છે એ આગળ લઈ જઈ શકે. શું તમે આ વાત સાથે પહેલાં સહમત છો કે નહીં? બરાબર. તો આ જે એની જે ગુણ રહી, લીડરશિપની ક્વોલિટીઝ રહી, લીડરશિપની ક્વોલિટી, એ શું કહેવાય? એને આપણે ઇનટેન્જિબલ વેલ્થ કહીશું, ઇનટેન્જિબલ વેલ્થ, બરાબર. હવે આ જ વસ્તુ બીજી કઈ રીતે આવે છે કલ્ચરવાળી, એ પણ હું તમને અત્યારે સાથે ચલાવી દઉં. યુનેસ્કો દ્વારા એક લિસ્ટ રજૂ કરવામાં આવે છે. યુનેસ્કો દ્વારા એક લિસ્ટ, ઇનટેન્જિબલ કલ્ચર હેરિટેજ. ઇનટેન્જિબલ કલ્ચર હેરિટેજ. ઇનટેન્જિબલ એટલે અત્યારે મેં તમને સમજાવી દીધું. કલ્ચર એટલે સંસ્કૃતિ અને હેરિટેજ એટલે વારસો, એટલે કે તમારો ઇનટેન્જિબલ સાંસ્કૃતિક વારસો. થોડા સમય પહેલાં આપણા જે ગરબા નૃત્ય જે છે ને, ગરબા નૃત્ય, એને યુનેસ્કોએ ઇનટેન્જિબલ કલ્ચર હેરિટેજની અંદર સ્થાન આપ્યું. હવે તમે ખુદ વિચારીને કહો, ગરબા આપણે જે રમતા હોય, બરાબર, ગરબા રમતા હોય, તો એ ઇનટેન્જિબલ કલ્ચર હેરિટેજમાં આવશે કે નહીં? એ ઇનટેન્જિબલ શબ્દ એની માટે કેમ વપરાણો એ તમે સમજી શકો છો. કારણ કે ગરબા એ કોઈ વસ્તુ નથી કે જેને આપણે ટચ કરી શકીએ. એ તો શું છે? ઇનટેન્જિબલ. એને આપણે અમૂર્ત છે, બરાબર. એકદમ ગુજરાતીમાં એની માટે શબ્દ કયો છે? અમૂર્ત. એટલે કે જે મૂર્તિ નથી, એ જેનામાં જાન નથી, જીવ નથી, જેમાં જે મૂર્તિ નથી, મૂર્તિ શબ્દ ઉપરથી આવેલો છે, બરાબર. અને ટેન્જિબલનો ગુજરાતી શું થાય? મૂર્ત, બરાબર. ગુજરાતીમાં તમારે લખવું હોય તો લખી નાખજો, કારણ કે આપણે અહીંયા ગુજરાતમાં તો પેપરમાં ગુજરાતી લખેલું હશે. તો ટેન્જિબલનો મતલબ મૂર્ત અને ઇનટેન્જિબલનો મતલબ અમૂર્ત. ખ્યાલ આવ્યો? પ્રશ્ન હમણાં એકાદી પરીક્ષામાં પૂછાઈ ગયો હતો કે યુનેસ્કોએ તાજેતરમાં ગુજરાતના કઈ વસ્તુ જે છે એને ઇનટેન્જિબલ કલ્ચર હેરિટેજમાં સ્થાન આપ્યું છે. આઈ થિંક ડીવાયએસઓમાં કે એકાદામાં જ આ પ્રશ્ન હતો. ખ્યાલ આવ્યો કે નહીં? તો હવે તમારી માટે એક બીજું હોમવર્ક એ છે કે ઇનટેન્જિબલ કલ્ચર હેરિટેજમાં ભારતના કઈ વસ્તુ જે છે ને એનું તમારે લિસ્ટ જોઈ લેવાનું છે, કારણ કે એ પણ એક ફેવરિટ ટોપિક છે. વારંવાર એની ઉપરથી પણ પ્રશ્ન પૂછાતો હોય છે, બરાબર. હવે આપણે પાછા અહીંયા હ્યુમન કેપિટલ ઉપર આવી જઈએ. તો હ્યુમન કેપિટલ માટે ત્રીજું સાચું પડશે કે ચોથું સાચું પડશે? હ્યુમન કેપિટલનો સંબંધ ટેન્જિબલ વેલ્થ સાથે છે કે ઇનટેન્જિબલ વેલ્થ સાથે છે? સરસ, વેરી ગુડ. હ્યુમન કેપિટલનો સંબંધ છે અમૂર્ત સંપત્તિ સાથે, અમૂર્ત, ઇનટેન્જિબલ વેલ્થ સાથે, ઇનટેન્જિબલ. ત્રીજું ખોટું પડશે અને ચોથું સાચું પડશે. ખ્યાલ આવ્યો?
આપણે આ બધા શું લેવા જોઈ રહ્યા છીએ? હ્યુમન કેપિટલનો કોન્સેપ્ટ વધુ અને વધુ ક્લિયર થાય, એની સાથે જોડાયેલા કીવર્ડ્સ, મહત્ત્વના શબ્દો, કીવર્ડ ખ્યાલ આવે તો એનો ઉપયોગ કરી શકાય, અથવા એના જે પ્રશ્ન પૂછાય તો આપણે કીવર્ડના આધારે આગળ વધી શકીએ. બરાબર. હવે જો જેવી રીતે હ્યુમન કેપિટલ જે છે એવી જ રીતે એક વસ્તુ હવે સોશિયલ કેપિટલ. તો સોશિયલ કેપિટલનો મતલબ શું એ કહી શકશો તમે? સોશિયલ કેપિટલ શબ્દથી તમે શું વિચારો છો? ગમે ત્યારે તમે કોઈ પણ શબ્દ જોવો તો એના વિશે વિચારવાનું કે કઈ આઈડિયા આવે છે કે નથી આવતો. અને જ્યાં સુધી શબ્દ ન ખબર પડે તો અત્યારે તો ઇન્ટરનેટના જમાનામાં તમે જ્યારે એકલા વાંચતા હોય તમારી રીતે, તો ઇન્ટરનેટ ઉપરથી પણ એ શબ્દનો જવાબ ગોતવાની કોશિશ કરી શકો છો. તો સોશિયલ કેપિટલ વિશે તમને કંઈ ખ્યાલ હોય તો ઓકે. ચલો, સોશિયલ કેપિટલનો મતલબ શું? મતલબ કે સમાજ જે છે ને, સમાજ ખુદ પણ એક કેપિટલ હોવું જોઈએ. સમાજ ખુદ પણ એક કેપિટલ હોવું જોઈએ. કે જ્યારે સમાજના લોકો વચ્ચે અરસપરસ ભાઈચારાની લાગણી હશે તો આ પણ એક રીતનું કેપિટલ જ છે. કેમ? કારણ કે માની લો કે સમાજમાં અંદરો અંદર દુશ્મનાવટ છે તો શું થશે? ક્રાઇમનું પ્રમાણ વધશે, ચોરીનું, ગુનાનું, એ બધાનું પ્રમાણ વધશે. અને એ બધાનું પ્રમાણ વધશે તો નુકસાન જ થવાનું છે ને. અને એની બદલે સોશિયલ કેપિટલ એટલે શું? કે સમાજમાં બધા એકબીજા સાથે હળીમળી અને રહેતા હશે, ભાઈચારાનું પ્રમાણ જોવા મળતું હશે, ભેદભાવને એવું બધું નહીં જોવા મળતું હોય, તો આના કારણે શું ક્રાઇમને એ બધું ઓછું જોવા મળશે. તો ક્રાઇમને એ બધું ઓછું જોવા મળશે તો એ પણ એક રીતે ઇકોનોમી માટે તો ફાયદાકારક જ છે ને. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? ડાયરેક્ટ હું તમને જવાબ કહી દઉં, અથવા ચાલો આપણે ઓપ્શન જોઈએ, તમે જાતે આપવાની કોશિશ કરો જવાબ. કે સોશિયલ કેપિટલ તો કોઈપણ દેશની વસ્તીની અંદર લિટરેટ, ભણેલા લોકો, સાક્ષર લોકો કેટલા છે એ પહેલું એ કહે છે. બીજું કે સ્ટોક ઓફ બિલ્ડિંગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ મશીન્સ, આ બધાના શેર, બિલ્ડિંગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મશીનના જે શેર હોય એને સોશિયલ કેપિટલ કહે છે. ત્રીજું એવું કહે છે કે ધ સાઇઝ ઓફ પોપ્યુલેશન ઇન ધ વર્કિંગ એજ ગ્રુપ, જે વસ્તી જે છે એ વસ્તીમાંથી કામ કરવાવાળા લોકો કેટલા છે. અને ચોથું મ્યુચ્યુઅલ ટ્રસ્ટ એન્ડ હાર્મની ઇન ધ સોસાયટી, સમાજની અંદર, સોસાયટીની અંદર મ્યુચ્યુઅલ ટ્રસ્ટ, અરસપરસ વિશ્વાસ કેટલો છે, અને હાર્મોની એટલે કે એકબીજા સાથે ભાઈચારો કેટલો છે. તો જવાબ શું આવશે? કયો? ડી જવાબ આવશે. બરાબર. અત્યારે જ આપણે સમજ્યું. તો સોશિયલ કેપિટલ શબ્દ આવે તો પણ તમારે સમજવાનું છે. બરાબર. હવે આપણે ઓપ્શન સી જોયો કે ધ સાઇઝ ઓફ પોપ્યુલેશન ઇન ધ વર્કિંગ એજ ગ્રુપ. આની માટે પણ ઇકોનોમીમાં એક શબ્દ છે, એ શું ખ્યાલ છે તમને? એ શબ્દ કયો છે? એની માટે શબ્દ છે ડેમોગ્રાફિક ડિવિડન્ડ, ડીડી. યાદ રાખી લો, તમે લખવું હોય તો નોટ્સની અંદર લખી નાખો. ધ સાઇઝ ઓફ પોપ્યુલેશન ઇન ધ વર્કિંગ એજ ગ્રુપ. તો આને શું કહેવાય? આને ડેમોગ્રાફિક ડિવિડન્ડ કહેવાય. ડેમોગ્રાફિક ડિવિડન્ડનો કોન્સેપ્ટ પણ હું તમને ચલાવી દઉં. 18 થી તે 59 સુધીની ઉંમરના વ્યક્તિઓ હોય, 18 થી તે 59 સુધીની ઉંમરના વ્યક્તિ હોય ને, એને આપણે એવા માનીએ કે એ સમાજની અંદર કંઈક યોગદાન આપશે. સમાજની અંદર ઇકોનોમિક જીડીપીની અંદર યોગદાન આપશે, કંઈક પોતાનું કામ ધંધો કરી અને પોતાના સ્કિલના માધ્યમથી કંઈક યોગદાન આપશે. કેમ? કારણ કે 18 વર્ષથી નીચા નાના હશે તો એ તો બાળકો હશે, તો એ તો હજી ભણતા હશે, એ તો હજી કોઈ ઇકોનોમિક એક્ટિવિટી કરતા નહીં હોય, તો એ તો ઇકોનોમીમાં કંઈ યોગદાન આપવાના નથી. 59 થી ઉપરના હશે તો એ તો વૃદ્ધ હશે, એમને રિટાયર્ડ થઈ ગયા હશે, એ પણ હવે કોઈ ઇકોનોમિક એક્ટિવિટી કરતા હશે નહીં. તો શું પહેલાં તો તમે આ વાત સાથે સહમત છો કે 18 થી તે 59 વર્ષની ઉંમરના જેટલા વ્યક્તિઓ હશે એ દેશની ઇકોનોમિક એક્ટિવિટીની અંદર કંઈક યોગદાન આપશે? એ સહમત છો તમે? 59 બરાબર, ઇકોનોમીની અંદર એ યોગદાન આપશે. અને ઇકોનોમિક એક્ટિવિટી અને નોન ઇકોનોમિક એક્ટિવિટી આપણે શરૂઆતના લેક્ચરમાં જોઈ ગયા છીએ. તો મતલબ કે આપણે જો દેશની જીડીપી જે છે, જીડીપી એને આગળ વધારવી હશે તો આ જે કામ કરવાવાળા માણસો જે છે એની સંખ્યા તો વધુ હોવી જોઈએ ને. વર્કિંગ એજ ગ્રુપ જે છે એ જ વધુ હોવું જોઈએ. વર્કિંગ એજ ગ્રુપ જે છે એ વધુ હોવું જોઈએ. તો આની માટે શબ્દ વાપરેલો છે કે ડેમોગ્રાફિક ડિવિડન્ડ. આ શું છે? ડેમોગ્રાફિક ડિવિડન્ડ. કોઈ પણ દેશે જો આગળ વધવું હશે તો આટલા આ વર્ષના લોકો જે છે એ વધુ હોવા જોઈએ. બીજી વાત કરીએ જાપાનની અંદર અને બીજા અમુક ચલો અહીંયા હું તમને પહેલાં બીજું એક ફેક્ટ કહી દઉં. ભારત એવો દેશ છે કે જેની પાસે ડેમોગ્રાફિક ડિવિડન્ડ સૌથી વધુ છે. ભારત એવો દેશ છે કે જેની પાસે ડેમોગ્રાફિક ડિવિડન્ડ સૌથી વધુ છે. પહેલી વસ્તુ. બીજી વસ્તુ શું? ડેમોગ્રાફિક ડિવિડન્ડ માટે બીજો શબ્દ આપણે એવું વાપરી શકીએ કે યંગ પોપ્યુલેશન. 18 થી 59 વર્ષની ઉંમરના જે વ્યક્તિઓ, તો ડેમોગ્રાફિક ડિવિડન્ડનો આપણે બીજો શબ્દ આપણે યંગ પોપ્યુલેશન વાપરી શકીએ. બરાબર.
ભારતમાં ડેમોગ્રાફિક ડિવિડન્ડ વધુ છે, યંગ પોપ્યુલેશન વધુ છે, એટલે એવું માનવામાં આવે છે કે ભારતની ઇકોનોમી માટે એ સારી વસ્તુ છે. ડેમોગ્રાફિક ડિવિડન્ડ કોઈ પણ દેશની ઇકોનોમી માટે સારી વસ્તુ છે. અહીંયા હવે બીજી વાત કરીએ તો જાપાનની વાત કરીએ ને, તો જાપાનની અંદર તમને ખ્યાલ હશે કે જાપાનની અંદર સૌથી વધુ આયુષ્ય ધરાવતા લોકો છે, સૌથી વધુ આયુષ્ય જાપાનના લોકો ધરાવે છે. તો એના કારણે શું થયું છે કે જાપાનની અંદર જે છે ને, જાપાનની અંદર એ વૃદ્ધ લોકોની સંખ્યા અત્યારે વધી ગઈ છે. વૃદ્ધ લોકોની સંખ્યા વધી ગઈ છે. હવે તમે વિચારીને કહો, જાપાનમાં વૃદ્ધ લોકોની સંખ્યા વધી ગઈ છે, તો શું અહીંયા ડેમોગ્રાફિક ડિવિડન્ડ વધુ હશે કે ઓછું હશે ભારતની સરખામણીમાં? ત્યાં ડેમોગ્રાફિક ડિવિડન્ડ કેવું હશે? ઓછું હશે. ડેમોગ્રાફિક ડિવિડન્ડ ત્યાં ઓછું હશે. અને ત્યાં ડેમોગ્રાફિક ડિવિડન્ડ ઓછું હશે તો શું ત્યાંની ઇકોનોમિક એક્ટિવિટી ભારત જેટલી મજબૂત, ભારત જેટલી સારી હશે કે ભારત કરતાં ઓછી હશે ડેમોગ્રાફિક ડિવિડન્ડના સંદર્ભમાં? ભારત કરતાં ઓછી હશે. બરાબર. હવે ભારતને એક રીતે ઇમર્જિંગ ઇકોનોમી માનવામાં આવે છે. ભારતને શેર બજારની અંદર રીતે ઘણું બધું રિટર્ન મળતું હોય છે. ભારતની ઇકોનોમી પાછળ એક સૌથી વિશ્વના દેશો ભારતને એક આશાની કિરણે જોવે છે. એની પાછળનું એક કારણ એ પણ છે કે ભારત પાસે ડીડી, ડેમોગ્રાફિક ડિવિડન્ડ, યંગ પોપ્યુલેશન છે. બીજા એક પણ દેશ પાસે આટલી પોપ્યુલેશન છે નહીં. ચીન પાસે છે, પણ ચીનમાં તે જે તે સમયે 1 ચાઇલ્ડ પોલિસી, 2 ચાઇલ્ડ પોલિસી ને એવું બધું કરી નાખ્યું હતું. એના કારણે ત્યાં પણ અત્યારે જે છે એ પોપ્યુલેશન, વસ્તી ઘટી રહી છે. યુરોપના પણ ઘણા બધા દેશોની અંદર વસ્તી જે છે એ ઘટી રહી છે. આ વખતે યુપીએસસીએ પ્રશ્ન પૂછી લીધો કે નીચેનામાંથી કયા દેશમાં છે કયા દેશોની અંદર વસ્તી જે છે ઘટી રહી છે? જાપાનની અંદર ઘટી રહી છે, ઇટલીની અંદર ઘટી રહી છે, સાઉથ કોરિયાની અંદર ઘટી રહી છે. મોસ્ટ ઓફ યુરોપના એ બધા દેશોની અંદર વસ્તી ઘટી રહી છે. વસ્તી ઘટશે તો શું થશે? તો કે ડેમોગ્રાફિક ડિવિડન્ડ ઘટશે. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? તો પ્રશ્ન શું કહે છે કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ. સસ્ટેનેબલ ડેવલપમેન્ટને ગુજરાતીમાં શું કહેવાશે? ટકાઉ વિકાસ. ટકાઉ વિકાસ. ચલો, બે શબ્દ તમારે યાદ રાખવાના છે. એક તો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ અને એક તો ઇન્ક્લુઝિવ ડેવલપમેન્ટ. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ અને ઇન્ક્લુઝિવ ડેવલપમેન્ટ બંનેનું ગુજરાતી ખબર હોવી જોઈએ, ઇંગ્લિશ ખબર હોવી જોઈએ. સસ્ટેનેબલનું શું? તો કે ટકાઉ વિકાસ. અને ઇન્ક્લુઝિવનું શું? તો કે સર્વગ્રાહી વિકાસ. બંનેમાં કીવર્ડ યાદ રાખવાના. ઇન્ક્લુઝિવમાં બધા જ લોકોને આપણે સાથે લઈ અને આગળ ચાલવાનું છે. અમીર, ગરીબ, માર્જિનલાઇઝ, તમામ. જ્યારે સસ્ટેનેબલ ડેવલપમેન્ટનો મતલબ શું? કે ટકાઉ. ટકાઉનો મતલબ શું? કે ટકાવી રાખવાનું છે. પૃથ્વીને ટકાવી રાખવાની છે, પર્યાવરણને ટકાવી રાખવાની છે. આપણા જેટલા પણ નેચરલ રિસોર્સિસ, કુદરતી સંસાધનો જે છે એ આપણે જ નથી વાપરી જવાના. આપણી આવનારી જનરેશન, આવનારી પેઢી જે છે એની માટે પણ વાપરી રાખવાના છે. સસ્ટેનેબલ ડેવલપમેન્ટનો કોન્સેપ્ટ ક્લિયર થયો મગજની અંદર? બરાબર. પર્યાવરણ ઉપર વધુ ફોકસ કરે છે. તો અહીંયા એક બહુ લાંબો પ્રશ્ન આપેલો છે, એ તમે એકવાર જોઈ લેજો. પણ ઇન શોર્ટ શું કહેવા માંગે છે હું તમને સમજી દઉં કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ જેવો જ એક બીજો શબ્દ છે, અથવા સસ્ટેનેબલ ડેવલપમેન્ટના કોન્સેપ્ટને ચરિતાર્થ કરતો એક બીજો પણ એક કીવર્ડ છે. એ કીવર્ડ કયો છે? તો એ કીવર્ડનું નામ છે કેરીઇંગ કેપેસિટી. કેરીઇંગ કેપેસિટી. કેરીઇંગ કેપેસિટી એટલે કે પરિવહન ક્ષમતા. આપણે વાત કરીએ કે ટ્રક છે, બરાબર, તો કે એ 100 ટન લઈ જઈ શકે, અથવા ગાડી છે તો મતલબ કે એની 100 ટનની કેરી કરવાની કેપેસિટી છે. તો એવી રીતે એક શબ્દ છે કેરિંગ કેપેસિટી. તો એવી રીતે આ પૃથ્વી જે છે, આ પૃથ્વીની કેરિંગ કેપેસિટી કેટલી છે? આ પૃથ્વીના જેટલા નેચરલ રિસોર્સિસ, કુદરતી સંસાધનો રહ્યા, ઓક્સિજન છે, પૃથ્વી ઉપર જે હવા, પાણીને એ બધું મળે છે, તો પૃથ્વી જે છે એ કેટલા માણસો જે છે, કેટલા માણસોની કેરિંગ કેપેસિટી, કેટલા માણસોને કેરી કરી શકે? તો એક એવી કોન્સ્પાયરેસી માનવામાં આવે છે, ગોલ્ડન બિલિયન. ગોલ્ડન બિલિયન કોન્સ્પાયરેસી. રશિયા આને વધુ સમર્થન આપે છે કે ગોલ્ડન બિલિયન કોન્સ્પાયરેસી. એવું કહેવામાં આવે છે કે પૃથ્વી જે છે ને, પૃથ્વી એ માત્ર અને માત્ર 1 બિલિયન લોકોનો બોજ જ સહન કરી શકશે. પૃથ્વી માત્ર 1 બિલિયન લોકોનો બોજ જ ખમી શકશે. બરાબર. બીજા બધા લોકો જે છે એ પૃથ્વી ઉપર રહી શકશે નહીં. કેમ? કારણ કે પૃથ્વી પાસે એટલા રિસોર્સિસ, એટલા નેચરલ રિસોર્સિસ, કુદરતી સંસાધનો, ઓક્સિજન, એટલી હવા, પાણી એ છે જ નહીં. આટલી વસ્તુ ખ્યાલ આવ્યું પહેલાં? તો પહેલાં તો એસડીજી સસ્ટેનેબલ ડેવલપમેન્ટ આપણે સમજી ગયા. કેરીઇંગ કેપેસિટી એટલે સમજ્યા કે ન સમજ્યા? શું સમજ્યા? ચલો, કેરીઇંગ કેપેસિટીની તમે વ્યાખ્યા યાદ રાખો, શબ્દ ઉપરથી જ તે. કેરીઇંગ કેપેસિટી એવું કહેવા માંગે છે કે આ પૃથ્વી કેટલા લોકોનો બોજ સહન કરવા માટે સક્ષમ છે. પૃથ્વી કેટલી કેપેસિટી કેરી કરી શકશે, પૃથ્વી કેટલા લોકોની કેપેસિટી કેરી કરી શકશે, એને કેરીઇંગ કેપેસિટી કહેવામાં આવે છે. પૃથ્વીના જે રિસોર્સિસ, નેચરલ રિસોર્સિસ, સંસાધનો જે છે એ કેટલો બોજ જે છે એ ખમી શકશે, કેટલો બોજ સહન કરી શકશે. ખ્યાલ આવ્યો? હા, આ એનો કોન્સેપ્ટ છે. તો એસડીજી સાથે જ જોડાયેલું છે કેરીઇંગ કેપેસિટી. બરાબર.
હવે આ જે કેરિંગ કેપેસિટીનો કોન્સેપ્ટ એક તમને ખ્યાલ હોવો જોઈએ. ગોલ્ડન બિલિયન કોન્સ્પાયરેસી એ જો કે પૂછાશે નહીં, પણ મેં તમને સમજાવી દીધું કે એ શું છે. હવે આ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સાથે જોડાયેલા બે મહત્ત્વના શબ્દો છે, પાના નંબર 15 ઉપર આપેલા છે. પાના નંબર 15 ઉપર આવી જાઓ. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ઓલરેડી ઘણી બધી વાર વાત થઈ ગઈ છે, પર્યાવરણની વાત કરે છે કે પર્યાવરણના સંરક્ષણની. તો આ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એવું કહે છે કે ઇન્ટર જનરેશનલ ઇક્વિટી હોવી જોઈએ અને ઇન્ટ્રા જનરેશનલ ઇક્વિટી હોવી જોઈએ. મેઇન્સમાં ગમે ત્યારે લખવાનું આવે તો આ શબ્દ વાપરવાનો, ઇન્ટર જનરેશનલ ઇક્વિટી એન્ડ ઇન્ટ્રા જનરેશનલ ઇક્વિટી. આનો મતલબ શું? પહેલાં તો ઇન્ટર જનરેશનલ એટલે કે આપણે પહેલાં તો આ બધા જે કુદરતી સંસાધનો, આપણે કોલસોને બધું કાઢવાનું ચાલુ કરી દીધું છે, ક્રૂડ ઓઇલ કાઢવાનું ચાલુ કરી દીધું છે. તો એવું ન થાય કે આપણે આ બધું ક્રૂડ ઓઇલ જે છે ને એ આપણી જનરેશન, આપણી પેઢી જ પૂરી કરી નાખે. આવનારા ભવિષ્યના આપણા જે બાળકો જે છે, ફ્યુચર જનરેશન્સ, ભવિષ્યની પેઢીઓની પાછળ કાંઈ બચે જ નહીં. એવું થવું જોઈએ નહીં, એવું ન થવું જોઈએ. બરાબર? તો એની માટે શું કરવું જોઈએ? આપણે ઇક્વિટી, સમાનતા લાવવાની છે. એટલે કે આપણી જે પેઢી જે છે, આપણી જનરેશન, એની વચ્ચે ઇન્ટર જનરેશનલ ઇક્વિટી હોવી જોઈએ અને આપણી પેઢી અને આપણી આગળની અને પાછળની પેઢી, આવનારી પેઢી, એ બંનેની વચ્ચે પણ ઇક્વિટી, સમાનતા હોવી જોઈએ. એટલે કે ઇન્ટ્રા જનરેશનલ ઇક્વિટી. તો ઇન્ટર જનરેશનલ ઇક્વિટી અને ઇન્ટ્રા જનરેશનલ ઇક્વિટી સમજ્યા કે ન સમજ્યા?